ગાંધીનગરના રામકથા મેદાનમાં યોજાયેલા ઠાકોર સમાજના ભવ્ય અભ્યુદય મહાસંમેલનમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સામાજિક રિવાજોની સાથે રોજગારીના પ્રશ્નોને પણ મંચ પરથી વાચા આપી હતી. સમાજ દ્વારા ઘડાયેલા બંધારણમાં ડીજે પર મુકાયેલા નિયંત્રણો અંગે વાત કરતા વિક્રમ ઠાકોરે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અન્ય આગેવાનોને આ મુદ્દે ચર્ચા કરવા નમ્ર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અનેક ડીજે સંચાલકોના તેમને ફોન આવ્યા છે અને તેમની આજીવિકા આ વ્યવસાય પર નિર્ભર છે. ડીજે પરના પ્રતિબંધથી અનેક પરિવારોના ઘર ચલાવવા મુશ્કેલ બની શકે છે. તેથી સમાજના આગેવાનોએ એકઠા મળીને આ નિયમમાં જરૂરી સુધારો કે પુનઃવિચારણા કરવી જોઈએ તેવી જ્ઞાનીબેન ઠાકોર સામે તેમણે વિનંતી કરી હતી. વિક્રમ ઠાકોરે સમાજના ઉત્થાનની સાથે ગરીબ અને મધ્ય વર્ગના વ્યવસાયના હિતને ધ્યાને રાખવા પર ભાર મૂક્યો હતો. જ્યારે આ અંગે જ્ઞાનીબેન ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ બંધારણ મેં બનાવ્યું નથી. ઉત્તર ગુજરાતના તમામ આગેવાનો લોકો ભેગા થઈને બંધારણ બનાવ્યું છે. હમણાં કોઈ નિકાલ આવી શકે એમ નથી. હાલ બજેટ પસાર થઈ ગયું છે અને 1 વર્ષ બાદ આ મુદ્દે ફરી ચર્ચા કરવામાં આવશે તેવું જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું.